જીતેશ શાહ, LIC ભુજ। ગરમીનો પ્રમાણ તો દિવાળી સુધી રહેવાનો જ છે અને લગભગ આપણે 40 થી 45 ડિગ્રી તાપમાન રહે છે। તો એ પિરિયડની અંદર તમે કુદરતી પીણા પીવો એ તમારા માટે હિતકારક છે। લીંબુ પાણી, શેરડીનો રસ જેવા કુદરતી પીણાઓ લેવા જોઈએ। આ લગભગ 2007 થી જયાંબે શેરડી હાઉસ ચાલુ થયો છે, ત્યારથી જ અમે એના રેગ્યુલર કસ્ટમર છીએ। કાંતિભાઈ અને ભાવિનભાઈનો સ્વભાવ એટલો સારો છે કે તમને એમ જ થાય કે બીજે ક્યાંય જાઓ એના કરતાં પહેલા અહીં જાઓ। અને શેરડીની ક્વોલિટી એકદમ સરસ હોય છે। મારું નામ નાસિર ખાન, નારિયેલવાળા પઠાણ, ભુજનો નારિયેલવાળો વેપારી છું। ભુજમાં નારિયેલનો પ્રમાણ માંગ વધી છે। અત્યારના જગમાં જોઈએ જે બજાર ભાવ જે હાલે છે રનિંગ ભાવ એ જ છે, કાંઈ ભાવમાં કાંઈ વધારો નથી આવ્યો। ને અમારા કસ્ટમર ગ્રાહક કાયમી બાંધેલા છે, રેગ્યુલર નારિયેલ પીવા અમારા ઘરે આવે છે। એના સિવાય માલની ઘણી માંગ વધી ગઈ છે। અત્યારે માંગ પણ સારી છે અને નારિયેલમાં પણ ધંધો માલિકની મહેરબાની સારો છે। માલ અમે વેરાવળ માંગરોળથી મંગાવી, આપણા દેશી કચ્છના નારિયેલ ઘણા આવે છે। કચ્છનો માલ બહુ સારામાં સારો આવે છે। અત્યારે કચ્છના માલની માંગ બહુ સારી છે। અત્યારે નારિયેલની વેરાવળની નારિયેલ બહુ સારા આવે છે। ભાવમાં કાંઈ વધારો નથી, તે બજાર ભાવ જે હાલે એ રનિંગ ભાવ મારા કને હાલે છે। નારિયેલનું કાંઈ નક્કી ન હોય કે વેપારનું કાંઈ ધંધાનું કાંઈ નક્કી ન હોય, જે રનિંગ ભાવ ઉપાડ થતો હોય ઉપાડ થઈ જાય। बाकी हमें हमारे रोजगार मालिक रोजी ने बांधे होते। विक्रम भाई दिल्ली वाला, और मेरठ से भी रहता हूँ। मेरा इलेक्ट्रॉनिक्स का काम है। गर्मी का टाइम पड़ रहा है, नारियल पियोगे तो राहत मिलेगी, ठीक है नहीं? आप इधर क्या लेने आए हो अभी? हम तो इधर नारियल लेने आए हैं तुम्हारे पास। क्यों, कच्छ में गर्मी जास्ती गर्मी है। अच्छा, अभी तो गर्मी बढ़ने वाली है। हाँ बढ़ेगी, अब तो और ज्यादा बढ़ेगी। नारियल से क्या फायदा हो रहा है? नारियल से ठंडक मिलेगी शरीर को। नाम मारो भाविन गौर है, जयंबे शेरडी हाउसना ओनर, कटीबारी रिंग रोड। कच्छमां तो આપણે આમ હાલ ગરમી વધતી જ જાય છે અને લગભગ 10 મહિના કન્ટિન્યુ ગરમી રહે છે। અને ગરમીમાં આપણે અહીંયા જયંબે શેરડી હાઉસમાં શેરડીનો રસ પીવા કસ્ટમરોનો તમને પ્રતિસાદ સારો મળે છે। બહુ સારી ગરમી, એના અંદર આપણે સિઝનની બેસ્ટ શેરડી લઈ અને કસ્ટમરને બહુ સારો રસ સાફ સફાઈથી પ્રોવાઈડ કરાવીએ છીએ। ગ્રાહકોનો બહુ સારો પ્રતિસાદ છે, ધંધામાં બહુ સારું છે બધે। શેરડીના ભાવમાં તો આમ તો થોડીક મજૂરી ને એ ને બધું આમ વધી ગયું છે મને, પણ આપણે ગ્લાસના ભાવમાં એવો કોઈ હજી સુધી વધારો નથી કર્યો। એ જ ભાવમાં આપણે શેરડી હજી કસ્ટમરને પીવડાવીએ છીએ। હાલ ગરમીના લીધે માણસો બહાર નીકળી નથી શકતા। હા, અત્યારે ગરમી બહુ છે એટલે બપોરના 12 વાગ્યાથી કરીને આમ 4-5 વાગ્યા સુધી આમ જો તમે રોડ ઉપર એકદમ ખાલી દેખાય છે। બાકી થોડુંક સવારે અને સાંજે ને મોડી રાત્રે બહુ સારો પ્રતિસાદ મળે છે કસ્ટમરોનો। હજી તો થોડોક ગરમીની શરૂઆત થઈ છે, જેમ ગરમી વધશે તેમ આપણે રોડ વધારે સૂના દેખાશે।